દુખીઓ માણા આ બધું ભેગું થાય. એ કોઈ નું જગત ની અંદર કોઈ ધણી નો હોય. તેથી મારો બાપ રખો ચાર ઉજળી દેવી મારી માં પાવાની દેવી આ જગતમાં ધણી પણ થઈ મારી નાચનું ભૂખ તરસનું ભાતું બની જાય. આ બધા વડીલોને કે બધા હેઠા બેસી જાવ ને તો મજા આવશે. મારી વાલી વધે મારો વાલ મારો દયાનો સાગર એ મારા દયાના સાગર મારા દયાના સાગર મારા દયાના સાગર મારી કાળી વેલના હારિયા પવન એ આ જગતમાં મારી કાળી વેલનો ધાર્યો પવન થઈને મારો બાપ રખો ચાર ઉડીની દેવી મારી માં કાળો ધર દેશી વિદેશી મારી નાચ ભેગી થઈ મેમાનું નાચ ભેગી થઈ કાઢવી. કોઈ મુઠ્ઠી કણકો 12 મહિને આપે, કોઈ 100 મહિને આપે, કોઈ 3 મહિને આપે. કારણ આપણું પોતપોતાનું ધર્મ તો કયાય મલકમાં આપણા ખંડની અંદર આપણી દેહમાં હોય. પણ છે આ મારો બાપ રખો છે ને મારી કાળી વેલનો ધાર્યો પવન કે છે. એને કાયદાનું પાલન કરવું પડે. જેની જગ્યામાં મારા બાપ રખાની હાજરી હોય તેની મારી કાળી વેલને કહે છે કે બેટા ધરતીના 4 છેડા વ્યા જાવ અને મારા રખાનું પાલન કર, મારા રખાના કાયદે રે. અને કોઈ મારી કાળી વેલને કોઈ વૈશાળું આહુડું પડવા તો નવર પાણીનું થવા દઉં ને તો મને રખાને 4 ઉજળી દેવીના જગ્યાની મારી પાસે હાજર લેવાની બાપ, મારી પાસે હાજર લેવાની બાપ. મારો ધરતીના રાજા કારણ કે એની સિવાય આપણું દુઃખ નો ભાંગીએ કે ભાઈ કોઈ મારા બાપ રખા સિવાય કોઈ જગતમાં દુઃખ નો ભાંગીએ. નબળ પાયું એ નબળ પાયું નબળ પાયું મારું નબળ પાયું મૂકીશ નહીં મારા બાપા રખા નમના.
બાપ રખો એમ ગાઈશ સાંભળો મારી નાચ આ જગ્યામાં તો મુઠ્ઠી લોકો ખાય અને ધરતીને 4 શેડા સુધી મારી નાચનું રખવાડું કરતો તો પાછી પાની કરી જાવ ને તો તમને રખા રખાની દેવીને મને 4 ઉજેડી દેવીને વિકમની દેવીને તો આજે બોલા બાપ અમારે દાદાના ભાવથી માંડવામાં અમારે કિરણભાઈ આવ્યા છે તો સ્ટેજમાંથી બિરાજમાન થાઓ હા આવો આવો કિરણભાઈને શુભકામથી વધાવવાની અમારી